મિત્રો, મારું નામ રાજેન્દ્રસિંહ ગોહિલ છે. ભાવનગરમાં રહું છું અને પોલીસ અધિકારી તરીકે હું ફરજ બજાવું છું. હાલમાં એક ભાવનગરમાં ગૌ સેવા, માનવ સેવા અને જીવદયા સહિતના એક સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે કે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટના હું એક સ્થાપક તરીકે પણ સેવા ફરજ બજાવું છું. છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે ફિલ્ડના માધ્યમથી જતા હોય ત્યારે આપણે બધાને ખબર છે કે આરોગ્ય અને શિક્ષણ ઉપર ખૂબ ધ્યાન દેવું જરૂરી છે. ત્યારે મારા પરમ મિત્ર એવા ભૂપતભાઈ મોરી મારી સામે બેઠા છે. ભૂપતભાઈ મોરી બુધેલના વતની છે. મારી સાથે અશોકભાઈ સવાણી છે, શ્રી શરદ શર્માજી છે, ઘણા બધા સ્ટાફ મિત્રો અહીંયા આપણી વચ્ચે બિરાજમાન છે. ત્યારે મેં હમણાં તેમની સાથે વાતચીત કરી. આ સંસ્થામાં ઘણા સમયથી હું આવું છું, જોઉં છું. 1980-90 ના સમયની અંદર આપણા ભૂપતભાઈ જે છે એકદમ સરળ અને સહજ પ્રકારના વૃત્તિના માણસ છે. એમને એ સમયમાં રિક્ષા ચલાવતા હતા અને એના સમયની અંદર બુધેલ અને આજુબાજુના ગામના જે બહેનો હોય તો ડિલિવરીના સમયમાં છેક ભાવનગર સુધી આવવું જવું એ વખતના રસ્તા હતી. તો ડિલિવરી સમયના સુવાવડમાં આપણે બધાને ખબર છે કેવી તકલીફો પડતી હોય. એવા સમયમાં એમને આ સેવામાં અને પોતાના ભરણ પોષણ માટે જે તે સમયમાં કામ કર્યું ત્યારે એમને એવું લાગ્યું કે આપણા ગામમાં પણ એક આવી સંસ્થા ઊભી થાય, કોઈ એવી હોસ્પિટલ ઊભો થાય કે જેથી કરીને બહેનોને પણ અહીં કોઈ જગ્યાએ દૂર ન જવું પડે. ખૂબ ઉમદા હેતુથી એમને જે તે સમયે જે બહુચરમાનું મંડળ છે એના થકી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને ભૂપતભાઈ સાથે અનેક લોકો જોડાણા, બધા જ્ઞાતિ જાતિના બધા ભેગા પડી અને ધીરે ધીરે કરીને એ સંસ્થાને શરૂ કરેલી. અને પછી આપ જોઈ રહ્યા છો આજે મેં સંસ્થાની મુલાકાત લીધી. ડોક્ટર ધર્માંશુ કરશનભાઈ કિકાણી, બુધેલ હોસ્પિટલ એકદમ એટલું સરસ મજાનું કામ કરે છે કે આપણે એમ થાય કે આ ખરેખર એક આરોગ્ય મંદિર છે. આજુબાજુના ફરતા ગામના લગભગ 20-25 ગામના લોકોથી પણ વધારે લોકો અહીં સારવાર લે છે. અહીંના સ્ટાફ પણ એટલા બધા સરસ છે. ડોક્ટર સાહેબ એમનો સ્ટાફ લગભગ 22-25 જેટલો સ્ટાફ 24 કલાક સેવા આપે છે. તો આ સંસ્થાને મને હું નતમસ્તક વંદન કરું છું અને એકદમ નજીવી ભીતિ શરૂ છે. એટલે મને તો નવાઈ લાગે છે કે અત્યારના યુગની અંદર આટલી બધી કપરી પરિસ્થિતિ માણસને આરોગ્યની સેવામાં હોય છે. ભૂપતભાઈ બહુ કેટલા પૈસા ખર્ચે ત્યારે આ આરોગ્ય માટે આપણે થતું હોય છે. ત્યારે આ મંદિર કિકાણી હોસ્પિટલ બુધેલ માત્ર નજીવા ખર્ચે આટલું બધું ચાલી રહ્યું છે. છેલ્લા લગભગ ગણો 2005માં સ્થાપના કરી અને અત્યારે 2026 એટલે ખૂબ મોટું કહેવાય છે. તો હું આપ સર્વને પ્રાર્થના કરું છું કે આ હોસ્પિટલની અંદર લગભગ બધી જ વ્યવસ્થા છે. ગાયનેક વિભાગ છે, બાળકોનો વિભાગ છે, કસરત વિભાગ છે, અદ્યતન લેબોરેટરી છે, આઈસીયુ વોર્ડ છે, એટલે બધી જ સુવિધા છે. અને હજી પણ આ ડોક્ટર સાહેબ અને અહીંના જે ટ્રસ્ટીઓ છે 11 ટ્રસ્ટીઓ, ખરેખર હું બધાને વંદન કરું છું કે તેઓ ખૂબ આમાં રસ લે છે અને આ જીવનને સાર્થક કરવા માટે પોતાનું બેસ્ટ ઓફ ધી બેસ્ટ આપી રહ્યા છે. અને હજી આ હોસ્પિટલને બિલકુલ નિઃશુલ્ક બનાવીને એક જોરદાર સરસ કામ કરવા જઈ રહ્યું છે. માનવ જીવનને ખરેખર સાર્થક કરી રહ્યા છે. ત્યારે બધાને વિનંતી કરું છું અને કેમેરાના માધ્યમથી પણ આપ સૌને વિનંતી કરું છું કે એક વખત તમે રૂબરૂ મુલાકાત લો. હું વારંવાર મુલાકાત લઉં છું, મને ખબર છે, એટલે હું કહું છું કે આ એક હોસ્પિટલ નથી પણ એક સેવાનું મંદિર છે. આ મંદિરની અંદર આપનાથી થતી હોય એટલી મદદરૂપ જરૂર થજો એવી આપને ખાસ નમ્ર વિનંતી કરું છું. હર હર મહાદેવ, જય માતાજી, ધન્યવાદ.